હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારી સાથે બ્રિજેશ સર સુરતથી. અને આગળના લેક્ચરમાં આપણે બહુ જ મહત્વના સમીકરણોની વાત કરી હતી. એમાં પહેલું સમીકરણ હતું v u + at, બીજું સમીકરણ s ut + ½ at², ત્રીજું સમીકરણ v² - u² = 2as અને ચોથું એક્સ્ટ્રા સમીકરણ પણ જોયું હતું snth એટલે કે nમી સેકન્ડમાં પદાર્થે કાપેલ અંતર અથવા તો સ્થાનાંતરનું સૂત્ર u + a/2 કૌંસમાં 2n - 1. આ સૂત્ર આઈ હોપ તમને બધાને ખ્યાલ હશે, તમારા માઇન્ડમાં ફિટ થઈ ગયા છે. ઓકે, આજે આપણે એક બીજા મહત્વના ટોપિકની વાત કરવાના છીએ જેનું નામ છે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પદાર્થની ગતિ. ધ્યાનથી સમજો, આગળ જે સમીકરણો આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં એ બધાનો ઉપયોગ આજના લેક્ચરમાં થવાનો છે. તો સૌથી પહેલા આ ટોપિકની અંદર એક પદ છે, એક નામ છે, એક રાશિ છે જેની આપણે ચર્ચા કરવાની છે, જેને કહેવાય ગુરુત્વ પ્રવેગ. ઓકે, અને આપણે સ્મોલ g વડે દર્શાવીએ છીએ. તો સૌથી પહેલી વાત, ગુરુત્વ પ્રવેગનો મતલબ શું થાય? તો ગુરુત્વ પ્રવેગ એક પ્રકારનો પ્રવેગ છે. આગળ આપણે એક પ્રવેગ પર ડેડિકેટેડ લેક્ચર જોયો હતો, તો આ પણ એક પ્રવેગ છે, ગુરુત્વ પ્રવેગ. હવે પ્રવેગના લેક્ચરમાં મેં તમને કીધું હતું કે પ્રવેગ જ્યારે વેગમાં ફેરફાર થાય ત્યારે આવે. તો સવાલ એ થાય કે વેગમાં ફેરફાર ક્યારે થાય? તો વેગમાં ફેરફાર ત્યારે થાય જ્યારે ગતિ કરતા પદાર્થ પર કંઈક બળ લાગે. તો બળ લાગવાને કારણે કાં તો પદાર્થના વેગના મૂલ્યમાં ફેરફાર થતો હશે, અથવા તો પદાર્થના વેગની દિશામાં ફેરફાર થઈ શકે, અથવા તો બંનેમાં ફેરફાર થઈ શકે. તો બળ લાગે તો વેગમાં ફેરફાર થાય, અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ આવે. તો આપણે ઇનડાયરેક્ટલી એવું કહી શકીએ કે પ્રવેગ બળને કારણે આવે છે. બળ લાગશે તો વેગમાં ફેરફાર થશે, અને વેગમાં ફેરફાર થશે તો પ્રવેગ આવશે. ખ્યાલ આવ્યો? તો આ ગુરુત્વ પ્રવેગ પણ કોઈ બળ લાગવાને કારણે આવતો હશે. તો એ બળ છે ગુરુત્વાકર્ષણ બળ. આપણને બધાને ખબર છે કે પૃથ્વી દરેક વસ્તુને શું કરે છે? પોતાની તરફ આકર્ષે છે, એક બળ લગાવે છે, જેને આપણે કહીએ છીએ ગુરુત્વાકર્ષી બળ. અને આ જે અસર છે એ અસરને કહેવાય ગુરુત્વાકર્ષણ. તો જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતો હશે ત્યારે એની પાસે એક પ્રવેગ હશે, કારણ કે એના પર એક બળ લાગે છે, અને બળને કારણે જે પ્રવેગ આવે એને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ કહેવાય. એને આપણે સ્મોલ g વડે દર્શાવીએ છીએ. તો ગુરુત્વ પ્રવેગની એક સ્મોલ વ્યાખ્યા લખવી હોય તો આપણે લખી શકીએ કે પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષી બળ, કયું બળ? ગુરુત્વાકર્ષી બળને કારણે તેમાં આવતા પ્રવેગને શું કહેવાય? ગુરુત્વ પ્રવેગ કહેવાય. ઓકે, તો આ ચેપ્ટરમાં તો આપણે ગુરુત્વ પ્રવેગની સિમ્પલ વ્યાખ્યા અને એના મૂલ્ય અને એની દિશા, આ ત્રણ વસ્તુની ચર્ચા કરીશું. બાકી ડિટેલમાં ગુરુત્વ પ્રવેગનું પોસ્ટમોર્ટમ ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં આપણે કરીશું. બરાબર? બહુ ડિટેલમાં આપણે ગુરુત્વ પ્રવેગ પર વાત નહીં કરીએ. ખાલી આપણને વ્યાખ્યા ખબર હોવી જોઈએ, ગુરુત્વ પ્રવેગ છે શું એનો ખ્યાલ હોવો જોઈએ. તો કોઈ પણ પદાર્થ પર જો ગુરુત્વાકર્ષી બળ લાગે છે તો એ બળને કારણે પદાર્થમાં એક પ્રવેગ આવશે, જેને એક અલગ નામ આપવામાં આવે છે, જેને કહેવાય ગુરુત્વ પ્રવેગ, અને સ્મોલ g વડે એને દર્શાવાય. મૂલ્યની વાત કરીએ તો આ પ્રવેગનું મૂલ્ય 9.81 મીટર/સેકન્ડ સ્ક્વેર છે. પ્રવેગ છે તો પ્રવેગનો એકમ મીટર/સેકન્ડ સ્ક્વેર થાય. અને લગભગ કેલ્ક્યુલેશન ઈઝી કરવા માટે ઘણીવાર 10 પણ લઈ લેવામાં આવે છે. તો જો સવાલમાં લખેલું હોય કે g નું મૂલ્ય 10 લેવાનું છે તો 10 જ લઈ લેવાનું, અને કંઈ ન લખેલું હોય તો આપણે 9.81 કિંમત મૂકીને ગણતરી કરવાની. ક્લિયર? તો આ સૌથી પહેલા વાત થઈ ગઈ ગુરુત્વ પ્રવેગની. હવે આ ટોપિક પર ચર્ચા કરવાનું કારણ શું? ગુરુત્વ પ્રવેગનો ઉપયોગ આવશે જ્યારે આપણે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરતો હશે, તેમાં એના પર એક પ્રવેગ લાગશે, જેને કહેવાય ગુરુત્વ પ્રવેગ. એટલે સૌથી પહેલા આપણે આની ચર્ચા કરી લીધી. અને દિશાની જો વાત કરીએ, પ્રવેગ છે તો સદિશ રાશિ છે, તો આની દિશા ક્યાં હશે? દિશા હશે નીચે તરફ. બરાબર? સ્પેશિયલ દિશા એક પોઈન્ટ લખી દઈએ. ગુરુત્વ પ્રવેગ ની દિશા, બરાબર, નીચે તરફ. નીચે તરફ એટલે જમીન તરફ. કેમ જમીન તરફ? કારણ કે દરેક વસ્તુને પૃથ્વી શું કરશે? પોતાની તરફ આકર્ષશે. બરાબર? તો ગુરુત્વ પ્રવેગની દિશા આ ચેપ્ટર પરથી તો આપણે એવું કહી લખી શકીએ કે નીચે તરફ હશે. માની લો કે પદાર્થ આપણે ઉપર ફેંકીએ
તો ગુરુત્વ પ્રવેગ એના પર ક્યાં લાગશે? નીચે તરફ લાગશે, કારણ કે પૃથ્વી એને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરશે. અને કોઈ પદાર્થને ઉપરથી નીચે ફેંકીએ તો પણ એ પદાર્થ હવામાં જ્યારે હશે ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અસરને હેઠળ જ નીચે આવે છે. તો એનામાં એ કેસમાં પણ ગુરુત્વ પ્રવેગ ક્યાં થશે? નીચે તરફ થશે. બરાબર. એક્ચ્યુઅલમાં જ્યાં ગુરુત્વ પ્રવેગ છે એ ક્યાં લાગતો હોય? પૃથ્વીના કેન્દ્રની તરફ લાગતો હોય. ખ્યાલ આવ્યો? તો એ બધી ચર્ચા તો આપણે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં કરીશું. તો હાલ આ ચેપ્ટર પૂરતું તો આપણે ધ્યાન રાખીશું કે ગુરુત્વ પ્રવેગની દિશા હંમેશા આપણા માટે કેવી છે? ડાઉનવર્ડ છે, નીચે તરફ છે અથવા તો જમીન તરફ છે. ક્લિયર? તો આ ચર્ચા થઈ ગઈ ગુરુત્વ પ્રવેગની. હવે આપણે જ્યારે કોઈ પદાર્થ આ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરતો હોય તો એમાં કયા કયા કેસ છે એની ચર્ચા પહેલા કરી લઈએ, પછી વન બાય વન બધા જ કેસ પર ડિટેલમાં આપણે જવાનું છે. તો સૌથી પહેલી વાત અને સૌથી પહેલો કેસ કે માની લો આ આપણી પાસે જમીન છે, ઓકે, અને એક પદાર્થ છે અથવા તો એક બોલ છે જેને આપણે ઉપર તરફ જમીન પર બોલ પડેલો છે એને આપણે ઉપર તરફ ફેંકીએ છીએ. ઓકે, તો માની લો પદાર્થ છે અને આપણે શું કરીએ? u વેગથી ઉપર તરફ ફેંકીએ. ઓકે, તો u વેગથી ઉપર તરફ ફેંકીએ તો થશે શું? આ પદાર્થ અમુક ઊંચાઈ સુધી ઉપર જશે. મેક્સિમમ ઊંચાઈ સુધી જ્યાં સુધી જઈ શકે એમ હોય ત્યાં સુધી ઉપર જશે. અને પછી શું થશે? પછી ઉપર જઈને સ્થિર થઈ જશે. પછી પદાર્થ નીચે આવશે. કોની અસર હેઠળ? ગુરુત્વાકર્ષણની અસર હેઠળ. તો આ પદાર્થ જે રસ્તે જાય, અમુક હાઈટ સુધી જાય, મેક્સિમમ હાઈટ સુધી, ત્યાં જઈને ઊભો રહી જાય અને પછી પાછો એ જ રસ્તે ક્યાં આવી જાય? નીચે આવી જાય. પણ સમજવા માટે આપણે શું કરીએ? બે અલગ અલગ રસ્તા બતાવીએ છીએ. ઓકે, બાકી જે રસ્તે જાય એ જ રસ્તે પાછો આવી જાય. તો આ છે ઉપર જવાનો માર્ગ અને આ છે નીચે આવવાનો માર્ગ. હકીકતમાં બંને એક જ લાઈન પર હશે. ઓકે, તો જ્યાં એ ઊભો રહી જાય છે મેક્સિમમ હાઈટ પર, ત્યાં એનો વેગ કેટલો થઈ જાય? 0 થઈ જાય. તો આ જે ઊંચાઈ પ્રાપ્ત કરે આને કહેવાય મહત્તમ ઊંચાઈ, એટલે કે hmax. બરાબર. બીજું, જ્યારે પદાર્થ અથવા તો બોલ ફરીથી જ્યારે જમીન પર આવશે ત્યારે પણ કંઈક વેગ સાથે અથડાશે. ઓકે, તો એ વેગ કઈ તરફ હશે? નીચે તરફ હશે. તો આને માની લઈએ v કહી દઈએ. તો એ v કેવી રીતે શોધવાનો એ પણ આપણે ચર્ચા કરીશું. મહત્તમ ઊંચાઈ કેટલી પ્રાપ્ત કરે એ પણ ચર્ચા કરીશું. પદાર્થને ઉપર જવા માટે કેટલો ટાઈમ લાગે છે, નીચે આવવા માટે કેટલો ટાઈમ લાગે છે, ટોટલ ટાઈમ કેટલો લાગે છે, આ બધી ચર્ચા આ પહેલા કેસમાં આપણે કરવાની છે. આ પહેલા કેસને આપણે નામ આપવું તો આપી શકીએ ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડ કેસ, એટલે કે ગ્રાઉન્ડ પર ઊભા રહેવાનું, પદાર્થને ઉપર ફેંકવાનો અને પદાર્થ ક્યાં આવે? નીચે આવે. ઓકે, તો આના પર આપણે ડિટેલ સ્ટડી કરવાની છે. બીજો કેસ, બીજા કેસમાં આપણે શું કરવાનું છે? અમુક ઊંચાઈ પર જતા રહેવાનું છે. એટલે કે માની લો આ જમીન છે અને આ જમીન પર માની લો આ ટાવર છે. ઓકે, આ શું છે? ટાવર. તો આ ટાવર પર ઊભા રહીને કોઈ વ્યક્તિ એક પદાર્થને શું કરાવે? મુક્ત પતન કરાવે. ધ્યાનથી સમજો. આ ટાવર પર ઊભા રહીને કોઈ વ્યક્તિ શું કરે? માની લો આ બોલ છે, આ બોલને શું કરાવવાનો છે? મુક્ત પતન કરાવવાનો છે. હવે મુક્ત પતનનો મતલબ શું થાય? એને ઇંગ્લિશમાં કહેવાય ફ્રી ફોલ. મુક્ત પતન એટલે શું થાય? જેમ કે આ માર્કર છે, આ માર્કરને મારે શું કરવાની? મુક્ત પતન કરાવવી હોય તો અહીંયાથી મારે ખાલી છોડી દઈશ. બરાબર. અને ફેંકીશ નહીં. ફેંકવું અલગ વસ્તુ છે અને છોડી દેવું અલગ વસ્તુ છે. તો મુક્ત પતન કરાવવાના કેસમાં શું થાય? કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએથી છોડી દેવામાં આવે. બરાબર. કોઈ પણ પ્રકારનું બળ લગાવવામાં આવે નહીં. અને આ કેસમાં મુક્ત પતનના કેસમાં પદાર્થનો પ્રારંભિક વેગ 0 થાય. ક્લિયર? કારણ કે જે સમય તમે છોડો છો ત્યારે તેની પાસે કોઈ વેગ નથી. જેવો છોડી દો પછી ગુરુત્વાકર્ષણની બળની અસર હેઠળ નીચે જાય. એટલે મુક્ત પતનના કેસમાં પદાર્થનો પ્રારંભિક વેગ કેટલો થાય? 0 થાય. હવે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ આ પદાર્થ ગતિ કરતો કરતો નીચે આવશે અને નીચે કંઈક વેગથી અથડાશે અને એ વેગ કઈ તરફ હશે? નીચે તરફ હશે. ક્લિયર? તો માની લો આ ટાવરની હાઈટ h છે. કેટલી છે? h. તો આ પદાર્થને h અંતર કાપવા માટે કેટલો ટાઈમ લાગે છે અથવા તો જમીન પર પહોંચવા માટે કેટલો ટાઈમ લાગે છે એની ગણતરી કરીશું. બીજું, આ જે અંતિમ વેગ મળે છે કેટલા વેગથી એ જમીન પર અથડાય એની પણ આપણે ગણતરી કરીશું. તો આ થઈ ગયો આપણો બીજો કેસ. પછી આપણે જઈએ ત્રીજા કેસ પર. તો ત્રીજા કેસમાં આપણે શું કરવાનું છે? સેમ ટાવર પર જ ઊભું રહેવાનું છે, પણ આ છે જમીન અને આ છે ટાવર. ઓકે, તો ટાવર પર ઊભું રહેવાનું છે
અને વ્યક્તિ શું કરશે, બોલને મુક્ત પતન નહીં કરાવે પણ બોલને ઉપર ફેંકશે. ક્યાં ફેંકશે? ઉપર ફેંકશે. તો જ્યારે બોલને ઉપર તરફ ફેંકવામાં આવે તો શું થાય, આ બોલ ઉપર જેટલી ઊંચાઈ સુધી જવાનો હોય ત્યાં સુધી જશે, મેક્સિમમ હાઈટ સુધી. પછી એ શું કરશે, એને એ માર્ગે રિટર્ન થઈ જશે અને જમીન પર અથડાશે. જ્યારે જમીન પર અથડાશે ત્યારે એની પાસે કંઈક વેગ હશે જેની દિશા નીચે તરફ હશે, ઓબ્વિયસ છે. અને અહીંયા એનો વેગ કેટલો થઈ જશે, 0 થઈ જશે. ક્લિયર છે? કોઈ હાઈટ પર ઊભા રહેવાનું, બોલને ઉપર ફેંકવાનો. તો ઉપર ફેંકો તો મેક્સિમમ હાઈટ સુધી જાય ઉપર, જ્યાં સુધી જઈ શકતો હોય ત્યાં સુધી. પછી જે જગ્યાએ મેક્સિમમ હાઈટ પર પહોંચે ત્યાંનો વેગ કેટલો થઈ જાય, 0 થઈ જાય. પછી ગુરુત્વાકર્ષણની બળની અસર હેઠળ નીચે આવી જાય. ક્લિયર છે? તો આ રીતનો કંઈક ગતિપથ એનો થાય. તો આ કેસમાં પણ માની લો આ ટાવરની હાઈટ h છે. ઓકે, તો ટાવરથી કેટલો ઉપર બોલ અથવા તો પદાર્થ જાય છે એની ગણતરી કરી શકાય. પદાર્થને ટોટલ કેટલો ટાઈમ લાગે છે જમીન પર આવવા માટે એની ગણતરી કરી શકાય. બરાબર? પદાર્થને એના એ જ પોઝિશન પર આવવા માટે કેટલો ટાઈમ લાગે છે એની પણ ગણતરી કરી શકાય. તો આ બધી જ ચર્ચા આપણે આ ત્રીજા કેસમાં કરીશું. અને જે છેલ્લો કેસ છે, ચોથો કેસ, એમાં પણ આપણે ટાવર પર ઊભું રહેવાનું છે. બરાબર? આ છે જમીન અને વ્યક્તિ ક્યાં ઊભો રહેશે, ટાવર પર ઊભું રહેવાનું છે. અને વ્યક્તિ શું કરશે, બોલને આમાં આપણે મુક્ત પતન કરાવેલું હતું, તો હવે વ્યક્તિ શું કરશે, બોલને નીચે તરફ ફેંકશે. બરાબર? યુ વેગથી ફેંકે છે, મુક્ત પતન કરાવવાનું નથી. મુક્ત પતન મતલબ છોડી દેવું, યુ વેગથી નીચે આપણે ફેંકવાનું છે. તો સેમ આ જે પદાર્થ છે એ ગતિ કરતો કરતો જમીન પર અથડાશે અને કંઈક વેગથી અથડાશે અને એ વેગ ક્યાં હશે, નીચે તરફ હશે. માની લો ટાવરની હાઈટ કેટલી છે, h છે. તો આ પદાર્થને નીચે આવવા માટે કેટલો ટાઈમ લાગશે, કેટલા વેગથી અથડાશે, આ બધી ચર્ચા આપણે આ કેસમાં પણ કરીશું. તો આ ચાર કેસ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ પદાર્થની ગતિને દર્શાવે છે. ચાર કેસમાં પદાર્થ ગતિ કરે છે કોની અસર હેઠળ, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ. ક્લિયર? તો ચારમાં આપણે અમુક સૂત્રની તારવણી પણ કરીશું અને કયા સૂત્ર આપણે યાદ રાખવાના છે એ પણ હું તમને જણાવીશ. સૌથી પહેલા તમે આ બેઝિક વસ્તુ તમારી નોટબુકમાં છાપી દો, પછી આપણે આગળ જઈએ પહેલા કેસ પર. ચાલો તો પહેલા કેસ પર જઈએ. સૌથી પહેલો કેસ છે ગ્રાઉન્ડ ટુ ગ્રાઉન્ડનો કેસ. ઓકે, પદાર્થને આપણે શું કરવાનું છે, જમીન પરથી ઉપર ફેંકવાનો. પદાર્થ અમુક હાઈટ સુધી જશે અને પછી પાછો નીચે આવી જશે. ઓકે, તો આમાં આપણે કઈ વસ્તુની ગણતરી કરવાની છે, કેટલી હાઈટ સુધી એ જશે મેક્સિમમ, પછી ટોટલ ટાઈમ કેટલો લાગશે અને આ અંતિમ વેગ કેટલો આવશે. ક્લિયર છે? આ બધી વસ્તુની આપણે ગણતરી કરવાની છે અને એના માટે આપણે શું કરીશું, આગળના લેક્ચરમાં જે આપણે સમીકરણો તારવા એ બધાનો આપણે ઉપયોગ કરવાનો છે. સમીકરણની આપણે તારવણી કરી હતી આગળના લેક્ચરમાં, v u + at, s ut + r2 અને v2 - u2 2as. આ ત્રણ સમીકરણનો ઉપયોગ કરીને આપણે આ બધી વસ્તુ કરવાની છે. હવે સૌથી પહેલા હું શું કરું છું કે બિંદુઓને નામ આપી દઉં. માની લો એ બિંદુથી પદાર્થને આપણે ફેંકીએ છીએ. આ જે મેક્સિમમ હાઈટ પર પહોંચે એ બિંદુને આપણે b નામ આપી દઈએ અને આ જે બિંદુ છે એને આપણે કહી દઈએ c. ઓકે, હવે જેટલા પણ આપણે ચાર કેસ જોયા એમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે કે જે બિંદુએથી આપણે પદાર્થને ફેંકીએ છીએ, બરાબર, જે બિંદુએથી આપણે પદાર્થને ફેંકીએ એને આપણે નામ આપીશું પોઈન્ટ ઓફ પ્રોજેક્શન. અને જનરલી આપણે ઉગમ બિંદુ લઈએ છીએ, ઓરિજિન. જે પદાર્થને ફેંકીએ, જે જગ્યાએથી પદાર્થને ફેંકીએ એ જગ્યા આપણે ઉગમ બિંદુ માનીને ચાલીશું. ચાર કેસમાં. ક્લિયર છે? તો એ બિંદુથી ફેંકીએ છીએ તો એ બિંદુ આપણા માટે ઉગમ બિંદુ છે. ઓકે, હવે આપણે ત્રણ સમીકરણ વાપરવાના છે જે આપણે આગળના લેક્ચરમાં જોયું. તો જે સમીકરણ આપણે આગળના લેક્ચરમાં જોયા એમાં u, v, a, s આ બધી જે કિંમતો છે એ આપણે સંજ્ઞા સાથે મૂકવાની હોય છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું, એક સંજ્ઞા ધારી લઈશું. ઉગમ બિંદુ એ બિંદુ છે જે બિંદુએથી પદાર્થને ફેંકવામાં આવે. તો ઉગમ બિંદુથી ઉપરની જેટલી પણ વસ્તુઓ છે એ બધી આપણે ધન માનીને ચાલીશું અને ઉગમ બિંદુથી નીચેની જેટલી પણ વસ્તુઓ છે એ આપણે ઋણ માનીને ચાલીશું. હવે તમે ઉપર ઋણ અને નીચે ધન માની શકો, જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. ક્લિયર? તો એક સ્ટાન્ડર્ડ સંજ્ઞા આપણે માની લઈએ કે જે કોઈ પણ બિંદુને આપણે ઓરિજિન નામ આપેલું છે, બરાબર, એનાથી ઉપરની બધી જ વસ્તુ ધન
અને નીચેની બધી જ વસ્તુ આપણા માટે કેવી હશે? ઋણ હશે. તો આ પદાર્થ તો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવશે, એટલે કે આ પદાર્થ પર શું લાગતું હશે? g લાગતું હશે. ક્યાં? નીચે તરફ. જે હમણાં આપણે આગળ ચર્ચા કરી ગયા. ક્લિયર છે? તો g નીચે તરફ છે તો g નેગેટિવ આવશે. આ વેગ નીચે તરફ છે તો આ વેગ પણ નેગેટિવ આવશે. આ વેગ ઉપર તરફ છે તો આ ધન આવશે. h max આ હાઈટ પણ ઉપર તરફ છે એટલે કે ઉગમ બિંદુની ઉપર છે. આ આપણા માટે ઉગમ બિંદુ છે. ક્લિયર? તો ઉપરના બધા જ અંતરો અથવા તો બધી જ વસ્તુ, બધા જ સદિશો આપણા માટે ધન છે અને ઉગમ બિંદુની નીચેના બધા સદિશો આપણા માટે ઋણ છે. ક્લિયર? હવે સૌથી પહેલા આપણે તારવણી કરીએ છીએ h max ની. ક્લિયર? h max આપણે શોધવાનું છે. h max શોધવા માટે આપણે શું કરીએ? ધ્યાનથી સમજો. હું a થી b તરફની જે ગતિ છે એને ધ્યાનમાં લો. a થી b તરફની ગતિ, a થી b પર જાય છે એટલા જ માર્ગને જો આપણે ધ્યાનમાં લઈએ, કારણ કે આપણે તો હાઈટ જોઈએ છે. ઓકે, અને એના માટે હું શું કરું છું? ત્રીજું સમીકરણ વાપરી દઉં. ત્રીજું સમીકરણ આપણને યાદ છે v² - u² = 2as. આ સમીકરણમાં આપણે જે પણ કિંમત મૂકીશું એ સંજ્ઞા sin સાથે મૂકીશું. તો v એ અંતિમ વેગ અને આપણે ગતિ જોઈએ છે a થી b ની. તો અંતિમ વેગ કેટલો છે? 0. તો 0 નો સ્ક્વેર માઈનસ ફેંકે છે કેટલા વેગથી? u વેગથી, એટલે કે u² બરાબર 2. a ની જગ્યાએ શું આવશે? a ની જગ્યાએ આવશે ગુરુત્વ પ્રવેગ અને એ નીચે છે એટલે a ની જગ્યાએ આવશે -g અને s એટલે કે સ્થાનાંતર. તો a થી b જાય છે તો કેટલું સ્થાનાંતર થઈ ગયું? h max. ઓકે, તો આ માઈનસ અને આ માઈનસ થઈ જશે પ્લસ. તો અહીંયાથી આપણને h max નું સૂત્ર મળી જાય જે કેટલું આવશે? u²/2g. ડાયરેક્ટ આપણે યાદ રાખવાનું છે u²/2g. બધા સમીકરણો આપણે યાદ નથી રાખવાના, જે આપણે યાદ રાખવાના છે હું તમને જણાવી દઈશ. તો પહેલું સમીકરણ આવી ગયું. જ્યારે પણ કોઈ પદાર્થને જમીન પરથી ઉપર ફેંકવામાં આવે તો એ મેક્સિમમ કેટલી હાઈટ સુધી જશે? u²/2g. જેમાં u છે એનો પ્રારંભિક વેગ એટલે કે જે વેગથી એને ફેંકવામાં આવે છે અને g છે ગુરુત્વ પ્રવેગ. ઓકે, પહેલું સમીકરણ તમારી સામે છે. બીજું, હવે આપણે લાવવાનું છે ટોટલ ટાઈમ. કુલ સમય કેટલો લાગે છે? તો કુલ સમય માટે શું કરીએ? ધ્યાનથી સમજો. કુલ સમય માટે હું ટોટલ ગતિ ધ્યાનમાં લઉં છું. ટોટલ ગતિ એટલે a થી જાય છે અને પાછું ક્યાં આવે? c પર. તો a થી લઈને c સુધીની ગતિ આપણે ધ્યાનમાં લઈએ અને બીજું સમીકરણ વાપરીએ. બીજું સમીકરણ કયું છે? s ut પ્લસ હાફ at². હવે આગળના લેક્ચરમાં મેં તમને બહુ જ ભાર દઈને કહેલું હતું કે s સ્થાનાંતર છે. ઓકે, s શું છે? સ્થાનાંતર. તો જ્યારે પદાર્થ a થી ફેંકવામાં આવે અને ફરીથી c પર આવી જાય તો કેટલું સ્થાનાંતર કરી નાખે? 0. જમીન પર ફેંકો અને પાછો જમીન પર આવી જાય તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. તો s = 0 મૂકી દીધું. u ઉપર તરફ છે એટલે કે ધન આવશે ut પ્લસ હાફ a ની જગ્યાએ આવશે -g. a ની જગ્યાએ -g જ આવશે કારણ કે g નીચે છે અને આપણે નીચેની દિશાને ઋણ માનેલી છે ઇન્ટુ t². ક્લિયર? તો અહીંયાથી આપણે શું કરીએ? આ પદને સામે લઈ લઈએ અથવા તો આપણે t કોમન લઈ લઈએ. તો 0 બરાબર t અને અંદર વધશે u minus gt/2. ક્લિયર? હવે બે પદનો ગુણાકાર 0 છે તો t બરાબર 0 હશે અથવા તો u minus gt/2 બરાબર 0 આવશે. તો t બરાબર 0 એટલે કે જે ટાઈમ પર આપણે પદાર્થને ઉપર ફેંકીએ છીએ એ સમય છે. ઓકે, તો આ તો આપણો ટોટલ ટાઈમ હશે ને. ટોટલ ટાઈમ ક્યાંથી આવશે? આ પદને સામે લઈ લો તો u બરાબર gt/2. તો t કેટલો આવશે? 2u/g. ઓકે, આ આવી ગયો ટોટલ ટાઈમ. એટલે કે પદાર્થને જમીન પરથી ફેંકો અને પાછો જ્યારે જમીન પર આવે તો એને કેટલો ટાઈમ લાગશે પાછો આવવામાં? 2u/g. જ્યાં u છે પ્રારંભિક વેગ, જેટલા વેગથી આપણે ફેંકીએ છીએ, અને g છે એનો ગુરુત્વ પ્રવેગ. ઓકે, તો બે સૂત્ર બહુ જ મહત્વના છે. h max એટલે કે મહત્તમ ઊંચાઈનું u²/2g અને ટોટલ ટાઈમનું 2u/g. ઓકે, હવે મારે ખાલી ઉપર જવાનો ટાઈમ કેલ્ક્યુલેટ કરવો હોય એટલે કે માની લો a થી b સુધી જવા માટે કેટલો ટાઈમ લાગે? આ ટાઈમ તો ટોટલ ટાઈમ છે. a થી b જવાનો અને b થી c આવવાનો. ટોટલ ટાઈમ કેટલો છે? 2u/g. હવે મારે a થી b ખાલી ટાઈમ જાણવો હોય તો પણ મળી જાય. તો હવે ખાલી આપણે ઉપર જવાના સમયની ગણતરી કરીએ. ઓકે, ઉપર જવાનો સમય.
એના માટે હું શું કરીશ, a થી b સુધીની ગતિનું જ ધ્યાન રાખીશ. ઓકે, એટલે પહેલું સમીકરણ લગાવી દઉં તો પહેલું સમીકરણ શું કહે છે, v u at. તો v એટલે કે અંતિમ વેગ કેટલો છે 0, u ધન આવશે પ્લસ a એટલે કે માઈનસ g અને t આપણે શોધવાનું છે. અહીંયા t કેટલો આવશે u g, એટલે કે ઉપર જવાનો સમય કેટલો છે u g. u એટલે કે જેટલા વેગથી આપણે એને ફેંકીએ છીએ અને g શું છે ગુરુત્વ પ્રવેગ. આ આવી ગયો કયો સમય, ઉપર જવાનો સમય. હવે તમે ધ્યાનથી સમજો, ટોટલ ટાઈમ કેટલો છે 2u g. ઉપર જવાનો સમય કેટલો છે u g, તો નીચે આવવાનો સમય કેટલો હશે u g. ઉપર જવાનો સમય u g, નીચે આવવાનો સમય u g, તો ટોટલ થઈ ગયો કેટલો 2u g. તો અહીંયાથી આપણે નીચે આવવાનો સમય પણ ખબર પડી ગઈ. નીચે આવવાનો સમય કોનો, પદાર્થનો. પદાર્થનો નીચે આવવાનો સમય એ પણ કેટલો આવશે u g જ આવશે. અહીંયાથી એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ઉપર જવા માટે લાગતો સમય, ઓકે, ઉપર જવા માટે એટલે મેક્સિમમ હાઈટ સુધી, ઓકે, અને ભગવાનના ઘરે નથી પહોંચાડી દેવો પદાર્થને, ક્લિયર છે. ઉપર જવા માટે લાગતો સમય બરાબર નીચે આવવા માટે લાગતો સમય, બંને કેવો આવે સેમ આવે. ઉપર જવાના સમયને કહેવાય ટાઈમ ઓફ એસેન્ટ અને નીચે આવવાના સમયને કહેવાય ટાઈમ ઓફ ડિસેન્ટ, ક્લિયર છે. તો બંને સમય સેમ આવશે, ટોટલ ટાઈમ કેટલો આવશે 2u g આવશે. તો h max મળી ગયો, ટાઈમ મળી ગયો. એક વસ્તુ બાકી છે કોણ, અંતિમ વેગ. પદાર્થ કેટલા વેગથી જમીન પર અથડાશે. તો અંતિમ વેગ શોધવા માટે શું કરીએ, અંતિમ વેગ શોધવા માટે આપણે ત્રીજું સમીકરણ લગાવી દઈએ v² અને ગતિ કઈ લઈએ છે a થી લઈને c સુધી ટોટલ ગતિ. તો ત્રીજું સમીકરણ શું છે v² - u² બરાબર 2as. v² - u² બરાબર 2as. તો s સ્થાનાંતર છે a થી c માં, સ્થાનાંતર કેટલું a થી લઈને c માં, સ્થાનાંતર તો 0 છે એટલે આખું પદ નીકળી જશે, u² જશે સામે, તો v² બરાબર u² થઈ જાય. અહીંયાથી v કેટલું આવશે પ્લસ ઓર માઈનસ u આવશે. ઓકે, હવે પ્લસ ઓર માઈનસ કે જ્યારે પણ વર્ગ હોય અને આપણે વર્ગમૂળ લઈએ તો એક ઘાત અને એક ઋણ બે કિંમતો મળે, પણ એક જ કિંમત અહીંયા સાચી છે જો વેગના સંદર્ભમાં વાત કરીએ તો. તો જો c બિંદુ પર વેગ ક્યાં છે, નીચેની તરફ છે અને એનું મૂલ્ય કેટલું છે u જેટલું છે. એટલે કે તમે જેટલા વેગથી પદાર્થને ફેંકો એટલા જ વેગથી એ નીચે અથડાય. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જેટલા જ વેગથી પદાર્થને ઉપર ફેંકો એટલા જ વેગથી નીચે. એટલે કે 10 મીટર પર સેકન્ડ થી પદાર્થને ફેંકેલો તો જ્યારે જમીન પર અથડાશે તો 10 મીટર પર સેકન્ડ થી જ અથડાશે. મૂલ્ય સેમ આવશે પણ દિશા વિરુદ્ધ છે. u જ્યારે ફેંકો ત્યારે ઉપરની તરફ હશે, જ્યારે પદાર્થ નીચે આવે ત્યારે એનો વેગ નીચેની તરફ હશે, ક્લિયર. તો જો મૂલ્યની દ્રષ્ટિએ જોતા હોઈએ તો v ખાલી આપણે કેવું લઈશું ધન લઈશું, અને દિશાની દ્રષ્ટિએ તો આપણને ખ્યાલ છે નીચે આવતો હોય એટલે જમીન પર અથડાતો હોય તેનો વેગ નીચે તરફ હોય, ક્લિયર છે. બીજો એક કન્સેપ્ટ તમે જાણી લો કે a અને c એક જ લેવલ પર છે, કારણ કે જમીન પર છે. એ બિંદુ જમીન પરથી ફેંકો અને જમીન પર ક્યાં આવે પદાર્થ પાછો આવે. તો જ્યારે પદાર્થ એક જ લેવલ પર હોય પોતાના મુસાફરીમાં ત્યારે એનો વેગ નું મૂલ્ય સેમ આવશે. એટલે કે જો હું અહીંયા એક લાઈન દોરું અહીંયા, ઓકે, તો આ એક જ લેવલ પર બે બિંદુ આવશે, જવાના માર્ગ પર એક બિંદુ અને આવવાના માર્ગ પર એક બિંદુ. તો એક બિંદુ અહીંયા અને એક બિંદુ અહીંયા આપણે લઈએ તો જ્યારે આ પદાર્થ અહીંયા હશે ત્યારે એનો વેગ ક્યાં હશે ઉપર તરફ હશે, ઓકે. અને માની લો આ વેગ કંઈક છે v'. જ્યારે પદાર્થ ઉપર જઈને નીચે આવતો હશે એટલે ફરીથી જ્યારે આ જ બિંદુ પર આવશે ત્યારે એનો વેગ ક્યાં હશે નીચે તરફ હશે, પણ એનું મૂલ્ય અંદર જેટલું જ હશે v', ખાલી દિશા અલગ હશે. તો એક મહત્વની બાબત આપણને ખબર પડી, મહત્વની વાત ખબર પડી કે સેમ લેવલ પર વેગનું મૂલ્ય સેમ હોય છે, અથવા એવું કહી શકાય કે સેમ લેવલ પર ઝડપ સેમ હોય છે, ક્લિયર છે. બહુ જ મહત્વનો કન્સેપ્ટ. તો ટોટલ 3-4 વસ્તુ આપણે આના માટે તારવી દીધી. એક તો h max u² / 2g, ટોટલ ટાઈમ 2u / g, આવવાનો સમય અને જવાનો સમય બંને કેવો હોય સેમ હોય અને કેટલો હોય u / g. અને જ્યારે જમીન પર અથડાય તો જેટલા વેગથી ફેંકેલો હોય એટલા જ વેગથી અથડાય. આ થઈ ગયું આનું આખું પોસ્ટ મોર્ટમ પહેલા કેસમાં, ક્લિયર. બીજો કેસ આપણે કયો જોયો હતો, બીજો કેસ એકદમ નાનો છે. બીજા કેસમાં આપણે મુક્ત પતન કરાવ્યું હતું પદાર્થ.
તો બીજા કેસમાં આ છે આપણી પાસે જમીન અને આ છે પદાર્થ. પદાર્થને આપણે શું કરવાનું, સોરી, બીજા કેસમાં આપણે મુક્ત બદલ કરાવીએ છીએ. તો ટાવર લેવો પડશે. ઓકે, આ છે આપણી પાસે ટાવર. ટાવરની હાઈટ પર મેક્સિમમ હાઈટ પર ચડી જવાનું અને અહીંયાથી પદાર્થને શું કરવાનું, મુક્ત બદલ, એટલે કે પ્રારંભિક વેગ કેટલો, 0. તો આ પદાર્થ શું કરશે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવશે અને અહીંયા અથડાશે. તો અથડાશે ત્યારે કઈ એની પાસે વેગ હશે. વેગ આપણે શોધી લઈએ. માની લો ટાવરની હાઈટ કેટલી છે, h છે. તો કેટલો ટાઈમ લાગશે અને કેટલા વેગથી અથડાશે, આ બે વસ્તુ આપણે જાણવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીએ, સૌથી પહેલા આપણે જાણી લઈએ ટાઈમ. તો સમય જાણવા માટે બિંદુનું નામ આપી દઈએ આપણે. માની લો આ એક બિંદુ છે A અને એક બિંદુ છે, અહીંયા તો બે બિંદુ છે. તો સમય માટે, કોના માટે, સમય માટે A થી લઈને B સુધીની ગતિ ધ્યાનમાં લઈએ. તો સમય શોધવા માટે કયું સમીકરણ વાપરીએ, સમય શોધવા માટે આપણે સમીકરણ વાપરવું હોય તો બીજું સમીકરણ વાપરી શકીએ, s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. s બરાબર ut પ્લસ હાફ at સ્ક્વેર. s એટલે કે સ્થાનાંતર. હવે હમણાં જ મેં તમને કીધું કે જે બિંદુએથી આપણે પદાર્થને ફેંકીએ તેને આપણે શું માનીએ છીએ, ઓરિજિન. તો ઓરિજિન આપણા માટે હવે આ છે. તો આનાથી નીચેની બધી જ રાશિઓ, બધી જ દિશાઓ આપણે ઋણ લઈશું, ઉપરની બધી દિશાઓ ધન લઈશું. અને g તો ક્યાં લાગે છે, નીચે તરફ લાગે છે, તો આપણે ખ્યાલ જ છે. તો સ્થાનાંતર કેટલું લઈશું, a થી લઈને b સુધી પદાર્થ આવી ગયો તો એને સ્થાનાંતર કેટલું કર્યું, મૂલ્યની દ્રષ્ટિએ h. બરાબર, સ્થાનાંતરનું મૂલ્ય કહો તો h આવશે, પણ સંજ્ઞા સાથે કહીએ તો માઈનસ h આવશે, કારણ કે ઉગમ બિંદુની નીચે છે. તો આ આવશે માઈનસ h. u તો 0 છે એટલે આ પદ તો કેન્સલ થઈ જશે. હાફ a ની જગ્યાએ માઈનસ g ઇન્ટુ t સ્ક્વેર. એટલે આપણે t ને કરતા બનાવીએ તો આવશે √2h/g. કોઈ પણ પદાર્થને આપણે મુક્ત બદલ કરાવીએ તો એને જમીન પર આવવા માટે આટલો ટાઈમ લાગશે. t બરાબર √2h/g. ઓકે, હવે કેટલા વેગથી અથડાશે, તો કેટલા વેગથી અથડાશે એના માટે શું કરીએ, અંતિમ વેગ આપણે જાણવો છે, અંતિમ વેગ. તો ફરીથી a થી b ની ગતિ ધ્યાનમાં લઈએ અને ત્રીજું સમીકરણ વાપરી દઈએ. તો v² - u² બરાબર 2as. તો v એટલે કે અંતિમ વેગ જે આપણે શોધવાનો છે, માઈનસ u તો 0 છે તો આ પદ તો કેન્સલ થઈ જશે, એટલે કે 0 આવી જશે. 2 a ની જગ્યાએ માઈનસ g અને સ્થાનાંતર કેટલું થયું, માઈનસ h. તો અહીંયાથી b કેટલો આવશે, √2gh. ઓકે, આ થઈ ગયો એનો અંતિમ વેગ. એટલે કે કોઈ પણ પદાર્થને આપણે મુક્ત બદલ કરાવીએ તો જમીન પર √2gh જેટલા વેગથી અથડાશે. એટલે દિશા ક્યાં છે, નીચે તરફ, એટલે કે અંદર. બરાબર છે, કોઈ તકલીફ? તો આ આવી ગયું 2 * -g * -h એટલે કે v બરાબર √2gh. હવે આમાં આવશે પ્લસ ઓર માઈનસ. જો વર્ગ છે ને તો વર્ગમૂળ લીધું તો શું આવશે, પ્લસ ઓર માઈનસ આવશે. પણ મૂલ્યની દ્રષ્ટિએ જો તો √2gh સાચું છે અને દિશા તો આપણને ખબર જ છે ક્યાં આવશે, નીચે તરફ. તો જો પ્લસ ઓર માઈનસ ની વાત કરીએ, સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો આગળ શું આવશે, માઈનસ દિશાની આવશે. પણ આપણે દિશા તો એકદમ ચેક કરી લઈએ, ખાલી મૂલ્ય શોધવા માટે ડાયરેક્ટ સૂત્ર લગાવીએ છીએ. ઓકે, તો બે કેસ તમારી સામે લખેલા છે, બે કેસનું પોસ્ટમોર્ટમ, બે કેસ પર ટોટલ પીએચડી તમારી સામે છે. મસ્ત રીતે તમારી નોટબુકમાં ને છાપી લો, પછી આપણે બીજા બે કેસ જોવાના છે. ચાલો તો ત્રીજા કેસ પર આગળ વધીએ. ત્રીજા કેસમાં આપણે શું કરવાનું છે, ટાવર પરથી એક પદાર્થને ઉપર ફેંકવાનો છે. તો જ્યારે પદાર્થને ઉપર ફેંકવામાં આવે તો એ અમુક હાઈટ સુધી જશે અને પછી ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવી જશે. ઓકે, તો અહીંયા પણ આપણે શું કરીએ, બિંદુઓ માર્ક કરી લઈએ. તો માની લો આ છે બિંદુ A, આ છે બિંદુ B અને આ છે બિંદુ C. તો B બિંદુ પર તો શું થઈ જશે, પદાર્થ સ્થિર થઈ જશે, એટલે કે B બિંદુ પર વેગ કેટલો થાય, 0 થાય. ઓકે, હવે સૌથી પહેલા આપણે શું કરવાનું છે, કેટલો ટોટલ ટાઈમ લાગશે એ આપણે શોધી લઈએ. તો કુલ સમય માટે આપણે ગણતરી કરીએ. અહીંયા નીચે લખી દો, કુલ સમય માટે. કુલ સમય માટે આપણે શું કરીશું, a થી લઈને c સુધીની ગતિ ધ્યાનમાં લઈશું. a થી લઈને c સુધી. તો જ્યાંથી પદાર્થને ફેંકીએ એ આપણા માટે કોણ છે, ઉગમ બિંદુ છે. અને નીચે શું લાગે છે, g લાગે છે. તો ઉગમ બિંદુથી નીચેની બધી રાશિ, બધી દિશા ઋણ અને ઉપરની બધી દિશા ધન.
તો a થી c માટે આપણે શું કરીએ બીજું સમીકરણ લગાવીએ s બરાબર ut plus half at² કારણ કે આપણે ટાઈમ લાવવાનો છે તો s એટલે કે સ્થાનાંતર તો સ્થાનાંતર કેટલું છે આટલું છે h પણ એ ક્યાં છે ઉગમ બિંદુની નીચે છે એટલે સ્થાનાંતરની જગ્યા આવશે -h u તો ઉપર જ છે એટલે ધન આવશે into t plus half a ની જગ્યાએ તો -g into t સ્ક્વેર થોડું સાદું આપીએ તો -h બરાબર શું થઈ જશે ut minus half gt સ્ક્વેર ક્લિયર હવે અહીં આપણે શું કરીએ છીએ લસા લઈ લઈએ તો આ થઈ જશે -2h બરાબર 2ut minus gt સ્ક્વેર તો આ સમીકરણ આપણી પાસે આવી ગયું આ જમણી બાજુના બંને પદને આપણે ડાબી બાજુ લઈ લઈએ તો થઈ જશે gt સ્ક્વેર minus 2ut minus 2h બરાબર 0 હવે તમે ધ્યાનથી જુઓ આ સમીકરણ સમયમાં દ્વિઘાત સમીકરણ છે ઓકે આ સમીકરણ જે આપણને મળે આ સમીકરણ કેવું છે એક દ્વિઘાત સમીકરણ છે અને દ્વિઘાત સમીકરણને સોલ્વ કરતા તો આપણને આવડે છે 10મા ધોરણમાં પણ આપણે ભણી ગયા દ્વિઘાત સમીકરણને સોલ્વ કરવા માટે ડાયરેક્ટ આપણે સૂત્ર વાપરીએ છીએ રૂટ શોધવા માટે બરાબર -b ± √d/2a તો એ સૂત્ર પરથી આપણે આ ટાઈમની બે કિંમત શોધી શકીએ અને એક કિંમત આવશે ઋણ એક કિંમત આવશે ધન જે ઋણ આવશે એ તો આપણે લેવાની નથી કારણ કે સમય ક્યારે ઋણ હોતો નથી તો હું વાક્ય લખી દઉં છું અને સોલ્વ નથી કરતો જ્યારે દાખલામાં આપણે એક્ચ્યુઅલમાં આવી પરિસ્થિતિમાં આવશું ત્યારે હું તમને સમજાવીશ કે આને કેવી રીતે સોલ્વ કરવું બાકી તમને ખ્યાલ જ હશે ડાયરેક્ટ સૂત્ર લાગે -b ± √d/2a જ્યાં d એટલે કે વિવેચક હોય બધું આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે દ્વિઘાત સમીકરણના ઉકેલ લાવતા આપણને આવડે છે ઓકે અહીંયા હું લખી દઉં છું કે સમયમાં દ્વિઘાત સમીકરણ હોવાથી ઉકેલ મેળવી શકાય અને આપણી પાસે સમયનું મૂલ્ય આવી જશે એક ઋણ આવશે એક ધન આવશે જે ઋણ આવે આપણે કેન્સલ કરી દઈશું ક્લિયર છે તો સમય તો અહીંયાથી મળી જશે બીજી વસ્તુ શું અહીંયાથી ગણી શકાય બીજી વસ્તુ આપણે અંતિમ વેગ શોધી શકાય બરાબર અંતિમ વેગ શોધવા માટે શું કરીએ અંતિમ વેગ શોધવા માટે અંતિમ વેગ એટલે જ્યારે જમીન પર અથડાય છે એ વેગ ઓકે તો આ વેગ શોધવો હોય તો આપણે શું કરીએ a થી લઈને c સુધીની ગતિ ધ્યાનમાં લઈ લઈએ અને એના માટે આપણે ત્રીજું સમીકરણ વાપરી દઈએ તો બીજું સમીકરણ શું છે v² - u² બરાબર 2as તો v એટલે કે અંતિમ વેગ નીચે તરફ છે તો ઋણ આવશે અને એનો વર્ગ તો શું થઈ જશે ધન થઈ જશે એટલે કે v² માઈનસ u તો ઉપર જ છે એટલે ધન જ આવશે 2 a ની જગ્યાએ -g અને a થી c માં સ્થાનાંતર કેટલું છે h પણ ઉગમ બિંદુની નીચે છે એટલે કે -h તો આવશે v બરાબર √u² + 2gh ઓકે આગળનું જે સૂત્ર આપેલું હતું એના કરતા થોડું અલગ છે આગળના સૂત્રમાં મુક્ત પદ્ધતિમાં ડાયરેક્ટ √2gh હતું આમાં છે √u² + 2gh ક્લિયર કોઈ તકલીફ તો બે વસ્તુ તો મળી ગઈ એક અંતિમ વેગ અને સમય આ દ્વિઘાત સમીકરણમાંથી મળી જશે હવે અમુક વાર સવાલમાં મહત્તમ ઊંચાઈ પણ પૂછેલી હોય મહત્તમ ઊંચાઈ આ બે રીતે ગણી શકાય એક વસ્તુ તો એવી થાય કે ટાવર પરથી મહત્તમ કેટલી ઊંચાઈ સુધી જાય અને બીજી વસ્તુ એવી થાય કે જમીન પરથી મેક્સિમમ કેટલી ઊંચાઈ સુધી જાય તો આગળ આપણે એક કેસ જોયો પહેલો કેસ એમાં મેં તમને એક બહુ મહત્વનો કોન્સેપ્ટ સમજાવ્યો કે એક જ લેવલ પર ઝડપ સેમ હોય મુસાફરી દરમિયાન સેમ લેવલ પર ઝડપ કેવી હોય સેમ હોય તો અહીંયા જો પદાર્થને આપણે અહીંયા u વેગથી ફેંકીએ છીએ ઓકે તો જ્યારે પાછો આવતો હશે એટલે જ્યારે આ જ બિંદુએ આવશે તો ત્યારે એનો વેગ ક્યાં હશે નીચે તરફ હશે પણ એનું મૂલ્ય તો કેટલું હશે u જેટલું જ હશે ને કારણ કે સેમ લેવલ પર છે સેમ લેવલ પર આવેલા બે બિંદુઓ જતી વખતે જ્યારે પદાર્થ એ બિંદુ પર હશે અને આવતી વખતે જ્યારે પદાર્થ એ જ બિંદુ પર હશે તો ઝડપ તો કેવી આવશે સેમ જ આવશે ક્લિયર તો અહીંયાથી પદાર્થ u વેગથી નીચે આવશે હવે જો આપણે આટલી ગતિને ધ્યાનમાં લઈએ ખાલી આટલી ગતિ બરાબર ટાવરની ઉપર જે ગતિ થઈ ટાવરની ઉપર ચડીને પદાર્થને ઉપર ફેંકીએ અને પાછો એ ત્યાંનો ત્યાં આવી જાય અહીંયા સુધી બરાબર આટલી ગતિ ધ્યાનમાં લઈએ તો આ તો આપણો પહેલો કેસ થઈ u વેગથી પદાર્થને ફેંકીએ અને u વેગથી નીચે આવે છે ઓકે તો આ જે હાઈટ છે આ હાઈટ તો કેટલી આવી જશે આગળ હમણાં જ આપણે તારવણી કરી લીધી આ હાઈટ કેટલી આવશે u² / 2g
ઓકે, તો જો આપણને ટાવર પરથી પૂછે કે ભાઈ કેટલી ઊંચાઈ સુધી જશે તો u²/2g, અને જમીનથી પૂછે તો આ હાઈટમાં ટાવરની હાઈટ શું કરી દેવાની, એડ કરી દેવાની. તો જમીનથી પૂછે તો શું આવશે હું લખી દઉં, જમીનથી મહત્તમ ઊંચાઈ, તો ટાવરની હાઈટ પ્લસ u²/2g કરી દેવાનું, અને ટાવરથી મહત્તમ ઊંચાઈ પૂછે તો ખાલી આવશે u²/2g. ક્લિયર? કોઈ તકલીફ? તો ત્રીજા કેસનું પણ આપણે શું કરી દીધું, પોસ્ટમોર્ટમ કરી દીધું, અને છેલ્લો કેસ આપણા માટે બાકી રહી ગયો, એ પણ ફટાફટ જોઈ લઈએ. એકદમ સિમ્પલ છે. ચોથા કેસમાં આપણે શું કરવાનું છે, ટાવર પરથી પદાર્થને નીચે ફેંકવાનો છે. ઓકે, તો આ છે જમીન અને આ છે ટાવર. ઓકે, આ છે આપણો મસ્ત મજાનો ટાવર. ટાવર પર ઊભા રહીને પદાર્થને આપણે નીચે ફેંકીએ છીએ, માની લો u વેગથી ફેંકીએ છીએ, તો આ બધા શું કરશે, ગુરુત્વાકર્ષણની અસર હેઠળ નીચે આવશે અને જમીન પર કંઈક વેગથી અથડાશે, માની લો v વેગ છે. તો ટાવરની હાઈટ આપણે લઈ લઈએ h. ક્લિયર? તો જે બિંદુએથી પદાર્થને ફેંકીએ એ બિંદુ તો આપણા માટે ઉગમ બિંદુ છે. ક્લિયર? તો ઉગમ બિંદુથી નીચે બધી જ દિશાઓ ઋણ અને ઉપર બધી દિશાઓ ધન આવશે, અને g તો હંમેશા લાગતો જ હોય છે. g ક્યાં લાગશે, નીચે તરફ. ક્લિયર? તો સૌથી પહેલા આપણે શું ગણતરી કરી લઈએ આમાં, સમય, કે ભાઈ અહીંયાથી એને અહીંયા પહોંચવા માટે કેટલો ટાઈમ લાગશે. તો માની લો આ બિંદુ છે a બિંદુ અને આ બિંદુ છે b બિંદુ. તો સમય, કયો સમય, કુલ સમય. ક્લિયર? કુલ સમય માટે a થી લઈને b સુધીની ગતિ ધ્યાનમાં લઈએ, અને કયું સમીકરણ વાપરીશું, a થી લઈને b સુધીની ગતિ ધ્યાનમાં લઈએ તો ફરીથી આપણે બીજું સમીકરણ વાપરી દઈએ, s ut પ્લસ હાફ at². s એટલે કે સ્થાનાંતર. તો a થી b માં કેટલું સ્થાનાંતર થયું, a થી b માં h જેટલું સ્થાનાંતર છે, પણ આ h ઉગમ બિંદુની નીચે છે, તો s ની જગ્યાએ આવશે -h. u ની દિશા પણ નીચે છે એટલે આ આવશે -ut પ્લસ હાફ a ની જગ્યાએ -j * t². હવે બધામાંથી આપણે માઈનસ કોમન લઈ લઈએ તો આ થઈ જશે h ut પ્લસ હાફ gt². ઓકે, અને રસા લઈ લઈએ તો આ થઈ જશે 2h 2ut પ્લસ gt². ઓકે, અને આ બંને પદને અથવા તો 2h ને સામે લઈ લઈએ તો આ થશે gt² પ્લસ 2ut પ્લસ માઈનસ 2h is equals to 0. તો તમે ધ્યાન દીધો આ સમીકરણમાં શું છે, એક દ્વિઘાત સમીકરણ છે. આ સમીકરણને સોલ્વ કરી નાખીએ તો આપણી પાસે સમયની બે કિંમત આવશે, એક ઋણ આવશે અને એક ધન આવશે. તો જે ઋણ આવશે એ કેન્સલ કરી દો, ધન આવશે તો જવાબ છે. તો a થી b સુધી આવવા માટે આ જે સમીકરણ છે આપણે સોલ્વ કરી દઈશું તો આપણને ટાઈમ મળી જશે. ક્લિયર? તો આ સમીકરણ બાજુમાં લખી દઈએ. દ્વિઘાત સમીકરણ નો ઉકેલ સમય આપશે. ક્લિયર? કારણ કે સમયમાં દ્વિઘાત સમીકરણ છે. અને બીજી વસ્તુ આપણે શું ગણવાની છે, બીજી વસ્તુ ગણવાની છે કેટલા વેગથી એ જમીન પર અથડાશે. તો અંતિમ વેગ જાણવો છે, બરાબર? જમીન પર જે અથડાય છે એ વેગ આપણે જાણવો છે. તો ફરીથી આપણે a થી b સુધીની ગતિ ધ્યાનમાં લઈએ અને ત્રીજું સમીકરણ લગાવી દઈએ, v² - u² = 2ax. v એટલે કે અંતિમ વેગ ક્યાં છે, નીચે છે. તો નીચે એટલે કે ઋણ, પણ એનો વર્ગ તો ધન જ આવી જશે. તો આ થઈ ગયો v² માઈનસ u ક્યાં છે, નીચે, ઋણ લેવાનું પણ એનો વર્ગ છે તો એ પણ શું થઈ જશે, ધન. તો v² - u² = 2. a ની જગ્યાએ આવશે -e. સ્થાનાંતર કેટલું છે, h, ઉગમ બિંદુની નીચે છે તો એ પણ આવશે -h. તો ફાઇનલી v કેટલા આવ્યું, √u² + 2gh. જે સમીકરણ આપણે અહીંયા જોયું સેમ ટુ સેમ સમીકરણ આમાં પણ આવી ગયું. અને સેમ ટુ સેમ સમીકરણ આવું પણ જોઈએ. કેમ? કારણ કે તમે ધ્યાનથી સમજો, જો તમે અહીંયાથી લઈને આટલી ગતિ ધ્યાનમાં લો તો એ સેમ ટુ સેમ જ છે. જો u થી નીચે ફેંકીએ v પર અથડાય, u થી નીચે ફેંકીએ v પર અથડાય. ક્લિયર? એટલે આ વેગનું સમીકરણ કેવું આવી ગયું, સેમ ટુ સેમ આવી ગયું. ક્લિયર છે? તો ચાર મહત્વના કેસ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ જ્યારે પણ પદાર્થ ગતિ કરતો હોય તો આ ચાર પ્રકારના કેસ
ધ્યાનમાં આવે. અને જેટલા પણ સમીકરણ આપણે જોયા એ બધા આપણે કંઈ બહુ યાદ નથી રાખવાના, કારણ કે બધા સમીકરણની તારવણી જે 3 સમીકરણ મેઇન છે એના પરથી આવે છે. તો આપણે એ શીખવાનું છે કે સમીકરણ જે 3 સમીકરણ છે અચળ પ્રવાહી ગતિના એ કેવી રીતના લગાવવા. સમીકરણ લગાવતા આપણને આવડવું જોઈએ, બાકી તો સવાલ એકદમ ઈઝી થઈ જશે. ક્લિયર? જે ડીપીપી ના સવાલ આપણે સોલ્વ કરીશું અને અમુક લેક્ચરોમાં આપણે ખાસ સવાલ સોલ્વ કરવા પર લાવીશું. એ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું કે સમીકરણ કેવી રીતના લગાવવા. ક્લિયર છે? તો આ બંને કેસ મસ્ત મજાના તમારી નોટબુકમાં છાપી લો. અને આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના કન્સેપ્ટ પર જઈશું. થેન્ક યુ વેરી મચ.